લખપત તાલુકાના દયાપર ખાતે શ્રી રામ દરબાર, શ્રી જલારામ બાપા અને શ્રી દરિયાલાલ દેવ મંદિરની દ્વિતીય પાટોત્સવ તેમજ રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ। લખપત તાલુકાના દયાપર ખાતે શ્રી રામ દરબાર, શ્રી જલારામ બાપા, શ્રી દરિયાલાલ દેવ મંદિર દ્વિતીય પાટોત્સવ મહોત્સવ તેમજ રામનવમીની ઉજવણી કરવામાં આવી। લખપત તાલુકા લોહાણા મહાજન દયાપર લોહાણા મહાજન દ્વારા આયોજન કરવામાં આવ્યું। સવારે હવન, પૂજા અર્ચના, મહાઆરતી, મહાપ્રસાદ તેમજ સાંજે દાતાઓનું સન્માન અને રાત્રે ભવ્ય સંતવાણી આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સાધુ સંતો તેમજ રાજકીય આગેવાનો, તાલુકાના લોહાણા મહાજનના આગેવાનો ઉપસ્થિત રહ્યા તેમજ સંતવાણીમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલે। जय श्री राम। श्री दयापर लोहाणा महाजन तेमज श्री दयापर लोहाणा महिला मंडल द्वारा આજરોજ रामनवमी निमित्ते तेमज राम दरबार मंदिर द्वितीय पाटोत्सव महोत्सव निमित्ते महारुद्र यज्ञનું આયોજન કરવામાં આવેલ હતું અને મહાપ્રસાદનું દાતાઓ દ્વારા પણ એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શ્રી લખપત તાલુકા લોહાણા મહાજન, શ્રી લખપત તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ, શ્રી દયાપર લોહાણા મહાજન તેમજ દયાપર લોહાણા મહિલા મંડળ દ્વારા રામનવમીના નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખ્યાતનામ કલાકાર એવા નારાયણભાઈ ઠાકર દ્વારા ભજન રસ પીરસવામાં આવશે અને તેમાં સમગ્ર દાતા પરિવાર દ્વારા તાલુકાના સમગ્ર રઘુવંશી પરિવારનું સમૂહ પ્રસાદનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં તમામ સંસ્થાઓનો તાલુકા રઘુવંશી પરિવારનો સહયોગ રહ્યો હતો। જય શ્રી રામ।